યુસીસી જે લાયા આપણે તો સમાન સંહિતા નાગરિક યુનિફોર્મ સિવિલ કોડ જેને આપણે કહીએ છીએ, જેના કારણે સમાજમાં જે બહેનોના પ્રશ્નો ઊભા થતા હતા, લગ્નના છે કે વારસાઈના છે કે મિલકતના જે પ્રશ્નો ઊભા થતા એ બધા પ્રશ્નો હવે એનું નિરાકરણ થઈ જશે, બધાને સમાન હક મળશે. આપણે જે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કારણે જે શરિયા કાનૂનના કારણે જે લોકોને કાયદામાં છૂટ મળતી હતી, મુસ્લિમ સમાજની બહેનોને નુકસાન થતું હતું, હવે એ નહીં થાય. એમને બી પોતાની પ્રોપર્ટીમાં એમનો હક માંગી શકશે. એટલે લિવિંગ માટે પણ કંઈક લિવ ઇન રિલેશનશીપ માટે બી સરકાર કાયદો લાયા છે ને એનો પસાર કર્યો છે. એમાં બી તમારે 6 મહિનાની અંદર લિવ ઇન રિલેશનમાં રહેતા હશો તો 6 મહિનાની અંદર તમારે રજીસ્ટર કરાવવું પડશે. અને જો તમે લગ્ન કર્યા પછી રજીસ્ટ્રેશન નોંધણી બી કમ્પલસરી કરી છે. એ કમ્પલસરી કરી છે, એ નોંધણી તમે 6 મહિનાની અંદર નહીં કરો તો 25,000 રૂપિયા સુધીનો સરકારે દંડની જોગવાઈ કરેલી છે. એટલે એવું કહી શકીએ કે લગ્નના નામે જે આપણા રાજ્યની બહેનો દીકરીઓ છેતરાઈ જતી હતી એ હવે નહીં છેતરાય. અને જે લગ્ન રજીસ્ટર થાય છે તેમાંથી મા બાપને જાણ થાય એ માટેની ખાસ વ્યવસ્થા કરી છે કે લગ્ન રજીસ્ટર થાય તો એના મા બાપને જાણ કરશે.